અને વોરોની શરૂઆત કરીએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા ખૂબ મોટા નિર્ણયથી, ખૂબ મોટા મહત્વપૂર્ણ નિર્ણયથી કે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી રાજનીતિ ગરમાતી હતી। जिसकी जितनी आबादी उतना हक, जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी, આ નારા સાથે, આ સૂત્રો સાથે રાજકીય ચૂંટણીઓમાં જે રીતે માહોલ ગરમાતો હતો અને આ બધા વચ્ચે હવે આ જ એ મુદ્દો વિપક્ષ દ્વારા જે સૌથી મોટો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો એ હતો જાતિગત જનગણનાનો મુદ્દો। અને આ મુદ્દાને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે અને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે મોદી સરકાર આવનારી જે પણ વસ્તી ગણતરી કરવામાં આવશે એમાં જાતિગત વસ્તી ગણતરી કરશે, જાતિગત જનગણના કરશે। આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ કેટલાક બીજા અન્ય પણ નિર્ણય લેવામાં આવ્યા। અશ્વિની વૈષ્ણવે જ્યારે બ્રીફ કર્યું, કેબિનેટ બ્રીફ, અને તેમાં તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, ખેડૂતોના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવાયા છે, પરંતુ સૌથી મોટા નિર્ણય અને સૌથી મોટા સમાચાર જાતિગત જનગણનાના છે। साथियों, आप सब जानते हैं कि कांग्रेस की सरकारों ने आज तक जाति जनगणना का विरोध किया है। आजादी की बाद की सभी जनगणनाओं में जातियों की जनगणना नहीं की गई। 1947 के बाद से अगर देखें हम कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए, यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, 94 વર્ષે હવે જાતિગત જનગણના થશે। અત્યારે સમય આપવામાં નથી આવ્યો ક્યારે થશે, ક્યારે વસ્તી ગણતરી થશે, પરંતુ એ ચોક્કસપણે કહેવાયું છે કે જાતિગત જનગણના થશે। પરંતુ આ સાથે અશ્વિની વૈષ્ણવે એ પણ કહ્યું કે કોંગ્રેસ અત્યાર સુધી માત્ર જાતિ આધારિત રાજનીતિ કરતી હતી, અમે આ નિર્ણય લીધો છે। સમગ્ર દેશની અંદર સામાન્ય માણસને, ખાસ કરીને જે લોકોની જેટલી જનસંખ્યા હોય એ જાતિને એના લાભો મળે, નીતિગત નિર્ણય કરવાની અંદર એ ડેટાનો ઉપયોગ થાય અને સામાજિક, રાજકીય, આર્થિક રીતે તેમને બધા પ્રકારના, એટલે કે બજેટ એલોકેશન, નાણાંની ફાળવણી હોય, એના માટે બનતા જે કોઈ નીતિગત નિર્ણયો હોય, એના માટેની નીતિઓ હોય, એના માટેના વિભાગના એલોકેશન હોય, શૈક્ષણિક, સામાજિક અને આર્થિક તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આના ફાયદા થતા। જાતિ જનગણના અગાઉ કોંગ્રેસે નહોતી કરીને અત્યારે કરી નહીં, સમયની માંગ સાથેની છે। ભૂતકાળની અંદર આ એ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ છે જેમને અનામતને નાબૂદ કરવાની વાત કરનારા લોકો અત્યારે વાત કરીને પોતે શ્રેય લેવા જાય છે, પોતાની પીઠ થપતા હોય છે। આ એ લોકો છે કે જેમને દેશની અંદર વારંવાર એવું કીધું હતું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એ તમામ પ્રકારનું અનામત નાબૂદ થઈ જવું છે। આ એ લોકો છે કે જેમને એમ કીધું હતું કે સંવિધાનને દરિયામાં, અરબી સમુદ્રમાં પધરાવી દેવું છે। આ એ લોકો છે કે સંવિધાનના નામ ઉપર ચૂંટાણે તો ખરા સોગંદ લઈને, પણ સંવિધાનને કોરાણે મૂકવાનું પાપ કોઈએ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે। ગુજરાતમાં હોય કે દેશની અંદર ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું, આઉટસોર્સિંગને, કોન્ટ્રાક્ટની પદ્ધતિને પ્રોત્સાહન આપવાનું અને એના કારણે અનામત નાબૂદ કરવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને શાસકો છે। ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા, લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા અને દેશના જનનાયક રાહુલજીએ વારંવાર એ કીધું કે આ દેશની સમયની માંગ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સહિતની તમામ જાતિઓને એની જનગણના હશે તો આપણી આગળ જનસંખ્યા આપણને ખબર પડશે અને જાતિ આધારિત જનગણના પછી એના ઉપરથી આપણને નક્કી કરી શકશું કે કયા જાતિ માટેની કઈ કઈ વ્યવસ્થામાં આપણે સુધારો કરી શકીએ। આ કોઈ એક જાતિ માટે કે બે જાતિ માટે, પણ દેશની વ્યવસ્થામાં સુધાર લાવવા માટેની વાત રાહુલજીએ ક્રાંતિકારી રીતે કીધેલું અને આ ક્રાંતિકારી રાહુલજીની વાતને અંતે ભારતીય જનતા પાર્ટીની ચારે તરફ ઘેરાયેલી અને તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપાની સરકારને આ સ્વીકારવાની મોદી સરકારને ફરજ પડી છે। હું આપના માધ્યમથી આવકારું છું, સંદેશના માધ્યમથી, અને હું આશા રાખું છું કે વસ્તી ગણતરી તો તમે રોકી રાખી છે લાંબા સમયથી, હવે આ જનગણના જાહેર કર્યું છે તો એ તાત્કાલિક શરૂઆત કરો અને સાચા લોકોને લાભ મળે, જેની જેટલી જનસંખ્યા એટલા પ્રમાણે એને લાભો મળે એ દિશામાં કંઈક વ્યવસ્થા થાય। પુનઃ સંદેશના માધ્યમથી એ વાત હું પુનઃ દોહરાવું છું, આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેને સુપ્રીમ કોર્ટની અંદર બક્ષીપંચ માટેના કેસમાં પોતે યોગ્ય સમયે
રજૂઆત ન કરવાના જી, કારણે જયરાજ, ગુજરાતમાં જી, આવીશું લાંબા મનીષભાઈ. સમય સુધી ચૂંટણી કરી નહોતા શક્યા અને લોકોને લોકતાંત્રિક લાભથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા સરકાર કર્યું છે, જી. એ આપના માધ્યમથી જણાવું છું. જી બિल्कुल मनीषભાઈ જોડાયેલા રહેશો ભારતીય જનતા પાર્ટીમાંથી જયરાજસિંહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જયરાજસિંહ, जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी, આ નારો લગભગ દરેક સભામાં રાહુલ ગાંધી ઉઠાવતા હતા. વારંવાર દરેક મુદ્દામાં તેઓ કહેતા હતા કે જાતિગત જનગણના થવી જોઈએ અને આખરે તમને લાગે છે સ્વીકારવો પડ્યો છે. આમાં કોંગ્રેસની મુશ્કેલી કૃષ્ણા એ છે કે રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા માટે જુદી જુદી યોજનાઓ કોંગ્રેસ લાવે છે, પણ એકના એક પ્રોડક્ટ આજે 29 વખત લોન્ચ કર્યા પછી પણ એ પ્રોડક્ટ સતત નિષ્ફળ જાય છે. એટલે કંઈક ના કંઈક નવા ગતકડા લાવી અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કોંગ્રેસે વર્ષોથી કર્યું છે. હું તમને એક બે દાખલા આપું. સૌથી પહેલા તો શરૂઆત કરું કે રાહુલ ગાંધી હમણાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. જયારે જાતિ જનગણનાનો મુદ્દો ચાલતો ત્યારે જૂઠાણું ફેલાવ્યું હતું. આજ રાહુલ ગાંધી, મને મનીષ દોશી બે કાન ખુલ્લા રાખીને મારી વાત સાંભળીને એનો જવાબ આપજો. સૌથી પહેલા શરૂઆત કરું કે જયારે રાહુલ ગાંધી એમ કહ્યું કે અમે 2011માં જાતિ જનગણના કરી હતી. હું બહુ સ્પષ્ટતા સાથે કહું, એક તો મનીષભાઈ મારા પરમ મિત્ર છે, મારો ભાઈ છે, પણ જૂઠાણા ફેલાવે છે. કારણ કે 2019 ને 21 નો સેન્સસ એ માત્ર ને માત્ર કોરોનાના કારણે કરી શકાયો નહોતો અને એ માત્ર કોરોનાનું કારણ હતું, એના કારણે થયો નહોતો. એના પછી કામગીરી શરૂ થઈ ગઈ છે. એટલે જૂઠાણા ફેલાવાના બંધ કરો. નંબર 2, રાહુલ ગાંધી પોતે અમેરિકા જઈ અને જૂઠું બોલે છે કે અમે જાતિ જનગણના કરી છે. હવે સમજો, જાતિ જનગણના 2011માં થઈ છે. એમાં જાતીય જનગણના અધિનિયમ 1948 એટલે કે સેન્સસ. હવે ફરીથી મનીષભાઈ સાંભળે કે બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના શેડ્યુલ 7માં સેન્સસ એ ભારત સરકારનો વિષય છે. પેલા બે બરાબર કાન ખોલીને સાંભળજો. આ ભારત સરકારનો વિષય છે. સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, આ 3 પ્રકારની યાદી શેડ્યુલ 7માં આપેલી છે. એટલે વસ્તી ગણતરી એ ભારત સરકારનો વિષય થાય છે. બિહારની બાબતમાં પણ જૂઠાણું ફેલાવ્યું હતું, એ ચાલ્યું નહોતું. હવે એનાથી આગળ વાત કરું. અચ્છા, પણ તમે કહી રહ્યા છો 2011માં છેલ્લી 2011માં વસ્તી ગણતરી થઈ હતી, 2016માં થવી જોઈતી હતી, 2021માં થવી જોઈતી હતી, તો શા માટે વસ્તી ગણતરી નહોતી કરવામાં આવી એ સવાલ પણ વારંવાર ઉઠતા રહે છે. હા, બરાબર તમે પૂછ્યો પ્રશ્ન. એટલા માટે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. એ છેલ્લી વસ્તી ગણતરી 2011માં થયા પછી 21માં થાય. એ 19માં એન્ડમાં એટલે 20માં કોરોના આવ્યો એટલે 21ની ગણતરી શરૂ નહોતી થઈ શકી અને હંમેશા ગણતરી ચાલુ થાય. 2011ની ગણતરીનો રિપોર્ટ 2016માં આવે. આ દેશ આવડો મોટો દેશ છે, એની વસ્તી ગણતરી. હવે થોડીક ધીરજ રાખજો, એમાં તમારા જે મનમાં પ્રશ્નો છે એનો જવાબ આવી જશે. હવે 21ની ગણતરી કરી ના શક્યા એટલે 23-24માં એની શરૂઆત કરી અને સેન્સસ 1940 એક્ટ પ્રમાણે શરૂઆત કરી છે. સૌથી પહેલી તો જે 2011ની અંદર જે 29 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, 29 પ્રશ્નો, એ 29 પ્રશ્નોની અંદર ક્રમાંક નંબર 8માં એસસી અને એસટી ની ગણતરી વર્ષોથી થાય છે. કોંગ્રેસને ખબર નથી, મનીષભાઈને ખબર નથી. અને મનીષભાઈ ગુજરાત યુનિવર્સિટી, માણેક ચોકમાં કે ગાંધી આશ્રમ જ્યાં ક્યાં કહેવાય હું ચર્ચા કરવા તૈયાર છું. એ ક્રમાંક નંબર 8 ઉપર એસસી ને એસટી ગણતરી વર્ષોથી થાય છે. મુદ્દો સેક્શન આર્ટિકલ 340 ઉપર ફક્ત ઓબીસી ની જનગણનાનો આ મુદ્દો છે. એટલે મતોના રાજકારણમાં કર્યા કરતા. અચ્છા, તો જયરાજસિંહ, જ્યારે રાહુલ ગાંધી જાતિગત જનગણનાની વાત કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા કે તેમના પર આરોપ લગાવતા હતા કે તેઓ જાતિ આધારિત રાજનીતિ કરે છે અને આખરે એક મુદ્દો તમારે સ્વીકારવો પડ્યો છે. હજી મારી વાત એના ઉપર જ આવું છું. એમને એ બંધારણ બતાવી અને બંધારણ બતાવી સમજો. સંદેશના માધ્યમથી ગુજરાતની જનતા બરાબર સમજે. એ બંધારણ બતાવી અને એસસી અને એસટી ની અંદર ઉશ્કેરાટ લાવી અને મતોની વાવણી કરવા માટે અને એની લાણી કરવા માટે ફરતા હતા કે લણી લઈએ મત બેંક. પણ એવું નહોતું, ગેરસમજ ફેલાવતા હતા. એસસી ને એસટી ની વસ્તી ગણતરી ઓલરેડી થાય જ છે. 29 પ્રશ્નોમાં 8મા ક્રમે એસસી એસટી જનગણના છે. 2011 નું લિસ્ટ જોઈ લો. મારી ચેલેન્જ છે, જાહેરમાં ચેલેન્જ છે. હવે મુદ્દો ઓબીસી નો છે. એ જાતીય જનગણનાનો સૌથી મુદ્દો આ છે. એટલે હું બહુ કહું, આ માત્ર અનામતનો મુદ્દો નથી. અનામત 5 પ્રકારની અનામત આ દેશમાં આપવામાં આવે છે. એ એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, મહિલા
મહિલા હોય ને હમણાં ઈડબ્લ્યુએસ 103 સુધારાથી બંધારણના એમેન્ડમેન્ટ 103 થી એ ઈડબ્લ્યુએસ પણ દાખલ કર્યું અને એ સિવાય જે પેટા અનામત છે એમાં એક સર્વિસમેનની કેટેગરી પણ આવી જાય. એ આ બધી અનામત ઓલરેડી દેશમાં છે એટલે પ્રજાને ગુમરાહ કરવાનો મુદ્દો નથી. હવે યોજનાઓ બનાવવા માટે અમે જે કહ્યું जिसकी जितनी संख्या इतनी हिस्सेदारी भागीदारी આ મુદ્દો આવે. ભારત સરકાર જુદા જુદા સેન્સસની ગણતરી રાહુલ ગાંધીમાં તકલીફ શું છે કે એ સર્વે અચ્છા પણ તમે કહો છો કે એસટી એસટીની વસ્તી ગણતરી તો થતી જ રહે છે તો પછી જાતિગત જનગણનાની ક્યાં જરૂર છે? તમે જે કહો છો કે એ તો થતી જ રહે છે, એના આંકડા તો સામે આવતા જ રહે છે. હજુ કૃષ્ણા તમારે જ્ઞાન વધારવાની જરૂર છે એટલા માટે અચ્છા. કે મારું વાત તમે સમજ્યા નથી કૃષ્ણા. હા, તમારે જરા જ્ઞાન સમજાવશો. વધારવાની જરૂર હાજી, છે. હાજી. એસટી એસટી ની થાય છે, ઓબીસી નથી થતી. અચ્છા એટલે આ માત્ર ઓબીસી માટે જાતિગત જનગણના થઈ રહી છે એવું આપનું કહેવું છે. એસસી એસટી ની વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, કયા આધાર પર થાય છે એ જરા સમજાવશો જયરાજસિંહ. અરે હું એ જ કહું છું કે બધી જનગણના નથી થતી. અચ્છા તો અત્યારે SC દેશમાં એસસી ની વસ્તી શું છે એ આંકડો આપી શકો તમે? નથી આપી શકતા કારણ કે 2011 માં વસ્તી ગણતરી થઈ હતી છેલ્લે. અને જાતિગત જનગણના તો હજુ હવે મુદ્દો આવ્યો છે, ક્યારે હજી થશે એનો તો સ્પષ્ટતા કરવામાં આવી જ નથી જયરાજસિંહ. ઠીક છે, આભાર આપનો. કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે. કશ્યપ, છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દો ચાલતો હતો જાતિગત જનગણનાનો અને એને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, પરંતુ એ પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ મોટો નિર્ણય કેવી રીતે? છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈ અને વિરોધ કરવામાં આવતો હતો. સાથે જ કોંગ્રેસ દ્વારા આ અંગે માંગણી કરવામાં આવતી હતી. આક્ષેપ પણ થતા હતા કે જાતિગત રાજનીતિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. ત્યારે બિહાર ચૂંટણી નજીક છે ને એવા સમયે જ કેબિનેટ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને હવે આ નિર્ણયના કારણે આગામી સમયમાં રાજકારણ છે તે ચોક્કસ તેની દિશા બદલાઈ જશે. કારણ કે આ જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે ને હવે કેબિનેટને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. કારણ કે વિપક્ષો દ્વારા સતત આ મુદ્દાને ઉછાળવામાં આવતો હતો અને ગત લોકસભાની ચૂંટણી દરમિયાન સંવિધાનનો મુદ્દો પણ લાવવામાં આવ્યો હતો અને ત્યારે પણ એ વાત કહેવામાં આવી હતી કે જાતિ આધારિત જો વસ્તી ગણતરી કરવામાં આવે તો જાતિ મુજબ તેને મળતા લાભો છે તે આપી શકાય છે. આવા સંજોગોમાં જાતિગત રાજકારણનો આરોપ લગાવવામાં આવતો હતો, પરંતુ હવે કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આ ભાજપનું સ્ટેન્ડ છે તે પણ ક્લિયર થઈ ગયું છે. જી બિલકુલ, આભાર આપનો. અને અત્યારે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે દિલ્હીમાં. એક બાદ એક બેઠકો ચાલી રહી છે અને આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક થઈ હતી, સાથે સાથે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની પણ બેઠક થઈ હતી, જેમાં તમામ 5 મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ હતી. અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. अजय, ये बहुत अहम बैठक है अभी हाल के दौर में, क्या कुछ चर्चाएं हुई इस बैठक में?